હર્ષદ પટેલ બોલું છું। જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। રામજી મંદિરમાં હું તમને પ્રાચીન મંદિર છે, લગભગ 150 થી 200 વર્ષ જૂનું હશે। તમને રામજી મંદિરના દર્શન કરાવો। જય શ્રી રામ। આવો। આપણે આવી ગયા છે શંકર મંદિરથી લગભગ 100 ફૂટની દૂરી પર જમણી બાજુ આવેલું આ પવિત્ર રામજી મંદિર જે આપ જોઈ શકો છો। શ્રી રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી ની મૂર્તિ આબેહૂબ આપણને દર્શન આપી રહી છે। અહીંયા આવતાની સાથે જ આપણને એક ભાવ જાગે એવું ખૂબ સુંદર આ મંદિર, જ્યાં લોકો ભાવથી દર્શન કરે છે અને ક્યારેક કોઈને કોઈ બીમારી હોય તો મહારાજશ્રી પાસે ઉજળી નખાવા પણ આવે છે અને એમને પોતાની બીમારીઓ પણ દૂર થતી અહીંયા શ્રદ્ધા આપણે જોઈએ છીએ। આવો આપણે અહીંયા સેવા કરતા એવા પવિત્ર એવા સાધુ શ્રીના આશીર્વાદ પણ લઈએ। આજે આપણે રામજી મંદિર નડિયાદના મહંત શ્રી મહાવીરદાસજી મહંતજીના આશીર્વાદ લઈશું। રામજી મંદિરના મહંત શ્રી ત્રીજી પેઢીના સંતરામ મંદિર રામજી મંદિર આવેલું છે। આ પ્રખ્યાત રામજી મંદિર નડિયાદ ખાતે નાના છોકરાઓ આવે છે, એમને ઉજળી નાખવા માટે હનુમાન દાદા બધું મટાડી દે છે। અમે ગમે ત્યારે આવે, સમય છે સાંજે 4 થી 6, સવારે 9, 8 થી 12 સુધી। ગમે ત્યારે નાનું છોકરું હોય, મોટું માણસ હોય, એમને કંઈક બીક લાગતી હોય, તાવ આવતો હોય, એમને ઉજળી નાખીને હનુમાન દાદા બધું મટાડી આપે છે। 60-70 વર્ષ પુરાણું રામજી મંદિર ત્રીજી પેઢીમાં મહંત શ્રીમાં આવેલા છે। જય શ્રી રામ। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો। અમારી ચેનલ છે હર્ષદ પટેલ 222। જય માતા। અને આજે આપણે બતાવજો ને 4 નંબર હા, એ થઈ જાય। નજીકના સમયમાં 28 તારીખથી 30 તારીખ એપ્રિલ મહિનામાં અહીંયા ખૂબ સરસ 4 વીઘા ભગવાનની સ્થાપના થવા જઈ રહી છે। 28 થી અહીંયા યજ્ઞ પ્રારંભ થશે। 29મી તારીખે વરઘોડો છે। આપ સૌને ગુરુજીનું ભાવભર્યું આમંત્રણ છે। આવો આ પ્રસંગને આપણે આપણા નડિયાદનો યાદગાર પ્રસંગ બનાવીએ। મહંત શ્રી આજે આશીર્વાદ મેળવવા આપણે સૌ વધારીએ એ કાર્યક્રમ। એમની મૂર્તિ હમણાં આજે શ્રી મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ જે સૌ પ્રથમ એના બીજા મહંત શ્રી હતા, એમની મૂર્તિ પણ આપણે જોઈ શકીએ છીએ। જય શ્રી રામ। એમની મૂર્તિ સ્થાપના થાય છે।